તો હેલો ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. ભાઈ આજનો વિડીયો આપણે ચાલુ થાય છે ઉપરથી. અત્યારે આપણે કીધા મારે ભાઈ આજનું વાતાવરણ જો ભાઈ અત્યારે થઈ છે ભાઈ 5:55 થઈ. જો આ વાતાવરણ આ સાઈડ જો હાવ હોય કાળું કાળું છે ને ભાઈ, છાંટા ચાલુ થાય છે. જો અમારી ઉપર ને ભાઈ ચારે કોર કાળું છે. જો ઓલો પંખો કેવો મસ્ત દેખાય. જો બાકી જો ભાઈ છાંટા થોડા ચાલુ થયા છે. જો અને ભાઈ મસ્ત વાતાવરણ છે અત્યારે, કારણ કે વરસાદ જેવું છે પણ વરસાદ હે નહીં. આ સાઈડ કલિયાપુર છે. જો એમ હું જઈને નિશાળ હતો ને, નિશાળ આવ્યો ને ત્યારે આ સાઈડ ભાઈ કાળું હતું મસ્ત ભાઈ, એકદમ કાળું. અત્યારે તો નથી પણ પહેલાં હતું બરાબર. બાકી જો આ મારી ઉપર અને થોડા છાંટા આવે છે. જો આમાં દેખાય નહીં, આમાં છે ને ઝીણા છે ને છાંટા પડે, પણ આમાં દેખાય નહીં કારણ કે હાવ ઝીણા છે. બાકી જો આજે ભાઈ રોજ છે ને થોડા રેડા આવે તે. જો આજે છે ને જામી ગયેલ નથી, પણ આજ નથી જામેલી ના, હે અંદર હે. જો આ બાર નથી, અંદર જો જામી ગયેલા. કીધો ભાઈ ચા નાખેલા હે ને, કાલ નાખતો હતો ને વિડીયો બંધ કરી. સીધો આવું હે કે બરાબર. હવે હું હે ને આને બુરું પાછા. ઓકે તો ભાઈ અત્યારે મેં આખું હે ને બુરી નાખ્યું. અને ભાઈ હે ને છાતા થોડાક વધારે ચાલુ થઈ ગયા. હવે દેખાય જો છાટા પડે છે ને ભાઈ. ત્યાં સાઈડ પંખા છે ને એની ઉપર ખબર પડે કે ભાઈ કલ્યાણપુરમાં છે ને વધારે છાટા છે. જો આ પંખા માંડ દેખાતા છે. આ પંખો જો અને જો ચારે કોર છાટા હે ભાઈ, ચારે કોર. આ ભાઈ પંખા જો બરાબર થોડા આવે છે ધીરે ધીમે કે તમે નીચે દેખાતો હોય ને ઝીંકા ના. જો આ વાદળું તો જો હોય કાળું. આ સાઈડ ઓલો પંખો દેખાતો હતો ને દટાઈ ગયો હોય. આટલા બધા છાટા આવે ને. કલ્યાણપુરના S144 દેખાતા હતા ને એ પણ નથી દેખાતા મને કેમેરામાં, નહીં આંખે જ દેખાતા હતા એ બરાબર. એટલે કલ્યાણપુરમાં ભાઈ બહુ એટલે થોડાક વધારે છાટા છે. જો આખું કાળું છે ભાઈ છે હે ને. આ સાઈડ આય છે. જો આય બહુ કાળું છે. પંખા આગળ થોડો તડકો આવી ગયો છે. આમ તડકો છે, બાકી ચારે સાઈડ થોડી કાળી છે બરાબર. જો અને અહીં મેં બોરી દીધું છે બરાબર છે. જો ઓ ભાઈ આ સાઈડ જો ભાઈ આ મોટું જ વાદળું છે. જો જોતા ભાઈ આ સાઈડ છે ને બહુ આવે છે ભાઈ. અમારી કોણ જ જો અહીંયા તડકો છે બરાબર. બાકી જો આ સાઈડ જો આખું ભાઈ કાળું જોતા જી. જો આ રહ્યા પંખા, એક અહીંયા હતું બરાબર. બાકી આ સાઈડ બધી સાઈડ જો મેન છે ને આ વાદળું છે ને જોવો જબરું બધું. બાકી તો ઓલું છે આ સાઈડ. અને આ સાઈડ બહુ છે ભાઈ કલ્યાણપુર સાઈડ. વરસાદ નહીં રેડું બરાબર. આ તો સૂરજ ઉગી ગયો. અહીંયા તો સૂરજ ઉગી ગયો. બાકી અહીંયા કંઈક કહું છે ઉપર વાદળા છે બરાબર. અને જો ભાઈ હવે લગભગ આવીએ. જો ભાઈ આખું કાળું થઈ ગયું ભાઈ. અમારી ઉપર છે ને આ વાદળું આવ્યું. જો જી વાં દેખાતું હતું ને અમારી ઉપર આવ્યું છે બરાબર. અને જો ભાઈ આ સાઈડ વધારે છે ના, આ સાઈડ ઓછો પડી ગયો. થોડો ઓછો પડ્યો છે ભાઈ, થોડોક જ પણ. હા પંખા દેખાવા માંડ્યા છે થોડા. બાકી જો આ સાઈડ તડકો થઈ ગયો. આ સાઈડ કાળું છે. ઉત્તરમાં તડકો છે ને દક્ષિણમાં કાળું છે. વાહ જો પંખો હાવ ધોરો મસ્તીનો. જે આપણે અહીં વાદળું દેખાતું હતું ને પટેલગાન ઉપર, એ જો અત્યારે આપણી ઉપર છે. એટલે ભાઈ આવું છે ને વાતાવરણ છે બરાબર. તો ભાઈ હવે આપણી ઉપર પણ ચાલુ થઈ ગયો. જો ભાઈ છાંટા આવે છે જોતા. ઓલો પંખો તો જો કાળો થઈ ગયો, ધોળાથી કાળો. અને આઘું વાદળું હતું ને હવે પાછું આપણી ઉપર આવી ગયું ને થોડાક આમ ભયા ગયા. અને આમળું સાફ થઈ ગયું. બહુ નહીં, થોડું જ. બાકી જો આ સાઈડ તડકો ભાઈ પાછળ
અત્યારે ઉપર બેઠો બરાબર ભાઈ ફૂલ છોટો ચાલુ થઈ ગયા જો એકવાર જો ભાઈ બહુ છાંટા ચાલુ થઈ ગયા જો અહીંયા જો તો દેખાય ભાઈ તમને કેમેરામાં જો આ છાંટાની સામે આમથી આવે છે છાંટા મોઢામાં જો ઓહો હોય ભાઈ આ તો બહુ આવ્યા જોતા ભાઈ કેટલા બધા જોતા મારા હાથ ઓય બહુ જો બહુ આવી ગયા ભાઈ છાંટા અને અત્યારે ફોન ભલે પલવે પણ આપણે ભાઈ વિડીયો કન્ટિન્યુઅસલી રાખો ભાઈ બહુ આવ્યા જતો ભાઈ આપણું ખેતર ભીનું થાય છે કાંઈ વાંધો નહીં ઉખેડવું જ છે ભાઈ હવે છે ને નીચે જવાનું મન નથી પણ ભાઈ હું જરાક છે ને કટવાઈને ફોનને અંદર કરવી પલળી જાય બરાબર ભાઈ અત્યારનું આવી ગયો અંદર ને જો ભાઈ પલળી ગયો હો કારણ કે ભાઈ અંદર આવી ગયો ને આપણું રિવર ક્લીનર મશીન અંદર આવી ગયું ભાઈ ને કે બહુ પલળી ગયા જેતા કેટલો પલળી ગયા છાંટા જેવો ભાઈ આખું ભીનું કરી દીધું બાકી જો હજી ચાલુ હે હજી આવે છે થોડાક ઓછા પડી ગયા પણ અત્યારે જો રૂમમાં અને જો અહીંયા આપણે બધો સામાન પડ્યો જે આપણે બનાવતા હતા ને રિવર ક્લીનર મશીન આ રહ્યું હજી આજે કામ નથી થયું મેં તમને બોલાવ્યું હતું કે રિવર ક્લીનર મશીન લઈને આપણે કરવું હોય બરાબર તો જો હવે ભાઈ ઓછા પડી ગયા ઘણા ઓછા પડી ગયા પણ જો પલળી ગયું જો વાં ચોખ્ખું થઈ ગયું જો નાના પંખા દેખાય ને એટલે S1 ફરફરે હવે મને આખેથી દેખાય ના તડકો જ આવી ગયો હોય ને તડકો આવી ગયો S1 ફરફર દેખાય ને મને સુધલનનું મને તડકો દેખાય છે એટલે ત્યાં તડકો આવી ગયો અહીંયા આવ્યો આ પંખો તો જો ભાઈ કેવો મસ્ત લાગે વાહ જોતા આ પંખો તો જો ભાઈ કેવો મસ્ત લાગે છે જો વાહ થોડા ભાઈ આવા તો આપણે આવે જ છે ભાઈ રેડ જ આવે જ છે હવે રોજ આવે બપોર ટાઈમ આવતા સ્કૂલ હોય ને તો ઘણી વાર આવે 3 વાર આવે એટલે જો આવા કંઈક આવે આનાથી થોડાક ઓછા આવે આ થોડુંક વધારે બહુ નહીં થોડુંક જો અને ભાઈ આજના વિડીયોમાં આપણે આખો વરસાદનો જ વિડીયો એટલે કે આખો હોય ને ભાઈ છાંટાનો જ વિડીયો હોય ને તો ભાઈ આ જ વાત સાથે આપણે આ વિડીયોને એન્ડ કરવાના છે વિડીયોમાં વિડીયોમાં મજા આવે તો કમેન્ટમાં કહેતા જજો લાઈક સબસ્ક્રાઈબ કરતા બીજું કંઈ કરતા જજો બાય